હમણાં કોઈ દલાલી મળતી નહીં, કશું પૈસા નહીં જોડે, રૂપિયો નહીં. બોલો શું કરવાનું? ફોન કનો આપ્યો હો? હાલજી, હલો, બોલો. નેનું ટ્રેક્ટર? હા તે તો કરીએ હેડો ને. તો વાત કરું ના હોય તો હું તો અત્યારે આવી જઉં લઈને. મારે તો પાછું કોમકાજ મારું ફાસ્ટર. હા તો તમે હાજર રહેજો, મારું કોઈ નક્કી નહીં, હું હાલે આવી જાઉં. હા લ્યો હારો વાત કરું હો. એ હા, મને લાગે હું અમે મારે થોડા ઘણા તો મળશે જ. હમણાં આ હોળી આવે તે વળી વાપરવા જોગા નીકળી જવા લાગે. આજે ના નહીં એટલે એક રેગડું મેલ્યું નહીં બોલ, હજી કઈ એવું રાખ્યું નહીં. હા ગોપાજી બોલો. એ હમણાં આવજો. એક રેગડું નહીં રાખ્યું, બોલો શું કહેવાનું? હા ધ્યાન ના હોય એટલે આવતા અહીં જાય. તે વગડામ લઈને હું નવડી કઢી ખાખા કરો ના યાર પણ જોતો એક ગોમ જોતો ટ્રેક્ટરની ફાલ મળી હતી તે. ટ્રેક્ટર ની ભર ઓય ટ્રેક્ટર લેવું જૂના. ટ્રેક્ટર લેવું હોય તો મને વાત કરો ને. કેમ તાણ તમે વેકો? તમને ખબર નહીં, આપણે બધું વસ્તુ જેને તેને ટ્રાન્સપોર્ટ કરાવીએ, આપણું કોમ જ હેરીએ. તાણ મેં તો કહી તું બધું યાર સેટિંગ યાર ટ્રેક્ટર. હાલ જ ફોન આવ્યો, હજુ તો વધારે ટાઈમ નહીં થયો. હાલ જ ટ્રેક્ટર છે આપણા ફાર્મર, આપણું જોણી તું હવરી એવું હોય ઉવો તો કઈ એ રૂપિયા એક જગ્યાએ બોર્ડ ઉપર હ. અને કિંમત શું કે? કિંમત તો હું નહીં અંગાત બધું કરાવડાય. તમારે લેવું હોય ફાઇનલ? લેવાનું નહીં યાર. કહું તો હું ટ્રેક્ટર જોવા જતો. કે હાલ જવું હોય? યાર તે જવું હોય તો જી હાલે હડો હડો તમે ત્યાં લેવડાવી દઉં. જેમ બને ને એમ માપનું કરી આપજો યાર. હું તમને કોઈ પછી સમજે. હું હોય એટલે તમારે જોવાનું આવતું જ નહીં. અને વસ્તુ બધી અંગા છે, બધું વસ્તુ હોય એમના હંગાત, ટ્રેક્ટર અંગા બધું બસ તે બધું. ચાનું એટલે હો મારે હા ચાનું જોવું. નેનું જ મેં તમને જોઈને જ કીધું કે તમારે નેનું જ જોવો. મારે નાનું જોવું એટલે જ. તાણ. આ કામ ચેલું જોવું ત્યાં અહીંયા મોટું ટ્રેક્ટર તો અમે ના ફરી કર એટલે આમાં આંકવાનું હોય. ચાનું હા તે આટલામાં તો ચાલે, નેનું જ જોવે. તમારે તો મોટું લાગે. હેલું થાય હાલે હડો. હે ગોપાજી હવ ટ્રેક્ટર જેવું સારું હોય ને ટ્રેક્ટર તો કમ્પ્લીટ હે, ના જોવું પડે. બધા ફરેલું જ નહીં ના ના એ બહુ નહીં ફેવરતા, એ તો પડી રહ્યા. એવું હોય? ઉવો પૈસા લીધા ને? હે પૈસા પૈસા તો લઈ લઉં ને હું. ઓ લઈ લો. અત્યારે બોના પૂરતા લઈ લઉં બરોબર. હા. આપણે ગમી જાય તો બોનું પકડી દેવાનું. ગમી જ જવાનું હોય તો. બે દાડા પછી હું બેંકમાં પૈસા ઉપર લઉં એટલે ફરી આવશું આપણે. હવ હવ ચાલે. પૈસા લઈ લો ને તમે. હું આ હંગાત ગમન તો છું, જોતા ગમવાનું છું જ છે. બરોબર. વેતરી નાખવા હું અમને 25,000 હાથમાં આવે એવું કરવું હો. હમણાં જોવું જ ના પડે. હા ટ્રેક્ટર લેવા લઈ આલું તમે. માયા હા બોલો. હું જાઉં ત્યાં ટ્રેક્ટર જોવા હો નવું. માં બાનું હંગા હે તારું શું કોણ હે પૂજા? મારે હાંકવાનું હોય. હવે તારું શું આખું હવે નહીં તમે શું હાંકશો? હવે બહુ છો તમારી ઉંમર મરી જ જવાના હો ને. ઓય મારી ને શું મારવા બેઠો 185 વર્ષ ના ના કહેવાય એવું, મરી જવાનું કહેવાતું છે. આ બહુ હવા ની વાળા કાઢા પણ ના કહેવાય એવું તારો. હું કોઈ હજુ કાઢ્યો નહીં થઈ ગયો હજુ વાત કરી. કાયરાત થઈ ગયા હોય ને તાર. લે હાલો કટકો રાખો. પૈસા લીધા? પૈસા દીધા પણ હું ડોશીની રજા લઈને આવું. અરે અત્યારે ડોસી રજા ના લેવાની હોય. કેમ? હજુ ટ્રેક્ટર તો ગમાડો, દોડવા જાવ ત્યાં રજા હવે પાછી લેજો. અમને રીહા ના ના એવું ના હોય. એ તો તમે દોડવા જાવ એટલે રજા લઈને જવાનું. હાલે હારો જવા દો ને હારો. પછી રીહા ને પાસે મને ખબર છે નહીં. લાવો હું હાકી લઉં. પણ ના કઈ ના આવે. આવરો મને ના શું મીઠા નાખમાં ગોબાજી પૂછો. ગોબાજી મને નહીં આવતું ભાઈ. ઓ તમને આવડે. હું એટલે તો છેક પાછળ બેહું, ચાલુ મેં ઉતરી જાઉં હું તો. પણ તું તો અમે બહુ જીવા ઓછા મને જવા દઉં હવે જવા દો. આવડે આવડે હો. તો કઈ જો ને કહું યાર કરતા ઉદ્દેશ છે બી હાલે. સત્રી નહીં પેક કરતો. હા નક્કી તો નહીં
ટ્રેક્ટર ચમ હોય ભૂરા કયો ટ્રેક્ટર ને જો હે ત્યારે થોડું ટ્રેક્ટર હે તાય ને ટ્રેક્ટર તો પેલા બોરે હે અરે ક્યાં તાની મુજા ટ્રેક્ટર ભારી ઉતર્યું હા હજુ નહીં પેલા બોરે જવાનું હ વસ્તુ હાની હે યાર પણ તમને દેખાતું નહીં એ ટ્રેક્ટર મોટું હ સાચું પોટલીનું હોય તમારે તો નેનું નહીં લેવાનું નેનું લેવાનું હોય ગમે તમને ગમે આ તો ગામે તે માસી એટલે તો ખોજી જાય તે પૂછી જોઈએ પૂછું એમાં વળી કેટલી વાર હેરો અલ્યા હા તો જો તારો બાપ ભલ્યો એ માર બાન બે બાગતા તો જાવ કે હું તો કંટાળી તમાર તો કદી સ્વાત્યા જ મટતા નહીં ને એ કાલ રિહાઈન જતી રહેતી આઈ પાઈ કાલ આઈને બાત કરે માર કાકા એક દાડો તારી બા હંગાત બાગતો એક દાડો તારા હંગાત બાગતો આવ્યો અરે માર કાકા એવા નહીં ડોસી એવી હે તું એ એવો ડોસી જેવો જી તો કેમ જોતી હા હા તો જો એ ઘેર છે બાગતા ના કોક બોલાય ને વાપરા લે બોલ્યાય ઓ તમે જતા હોય ને કે લોબા થઈને થોડાક અલ્યા પા બાગતા હશે તો ભાઈ મારે થોડા રહેવાનું ને છૂટું રોડું ચોરજો ડોસી પોડામાં મરી જશે લે જો આવા તો છોકરા હા આ ગોબરજીનું નક્કી નહીં ચિયા ટાઈમે ગરાક લઈને આવો તાણા આ બધું સાફ કરીને રાખું ચકડા જેવું કરીને રાખું તો ફટ દઈને આમ ગરાકને ગમી જવું જુઓ તાણા આ જેટલી શેપટ ચોટી હ આ શી ખબર ચેટલા રહ્યા એટલે હું કરે ભલ્યા એટલે આવો આવો રંગાજી હા ટ્રેક્ટર સાફ કરું પેલા ગોબરજીને કીધું હ એને શું કીધું એને કહું ઘરાક હોય એટલે લેતા આવજો કે મારી નજરમાં કે હું લઈને આવું બરોબર તારો છોકરો શું કહેતો હતો કે મારા બાર બે જણા બાર એ અમે રહ્યો ને એવો હે ને તાણ કોઈ હંતાયેલું નહીં રાખી તો રહ્યો તાણ ઘરની વાત તો બીજા કરાતી હશે કરી શું વેકો હો એ છોકરો થઈને એને કેવું પડે હલ્યો તાણ તાણ ઘરની વાત તો કરે બીજા ના કરે આબાનો કે ને આવા આવતા જશે એમને કીધું તું ફોન કર્યો તો ને કે હું લઈને આવું કે ફોન બોન કર ને ફોન તો અમે કરું રહ્યો આ પેલા સાફ કરી દેજો ને તું તો જો ખાલી ઘોડો લાગે હે કોઈનો વાંધો થોડો તો સજ ને ખાલી જો ખાલી ઉપર બેહા ને તમ શું લાગે ખબર છે પૂછે વગર બે ના જતા પા પૂછી વાત કરે ખાલી સીટ થોડી બજાવવાની હે શું કયો હો આ ટ્રેક્ટર આવવાનું હા ટ્રેક્ટર ભયા નહીં હાલવાનું હા આ ગરાક લાવ્યો તો વળી વાત સાચી પણ મારા વાળા ઉપર જીવન કાઢવાનું એવું એટલે પેલા ભલજી નો ફોન આવ્યો તો કે અમારે કોઈ મરી જવા નહીં લઈ જવાનું અમારે જીવન કાઢવા જ લઈ અમારે જવાનું કાઢવાનું વાત સાચી પણ મારું શું થાય ભાઈ હે મારું શું થાય કેમ તમારું થાય તારા ટ્રેક્ટર આપી દઉં હું તો અધારો થઈ જાઉં એવું કાકા ચાલુ જોઈ થાય આર્યું લા એ ઉત્તર ને ભાઈ ઉત્તર એને ઉપર ચાવી ભણાવવાની આવામાં ઉતારો ઉતારો આપણે હવે તો જઈએ હેડો હા તો મને વેચવાનું હતું હાલવાનું ત્યાં હતા ઈ તો હા એ પેલા ભલજી નો ફોન આવ્યો તો ને બરોબર આ તો કે આ ખોડો હારો કે ગમો તે કોઈ જોતા જઈએ હેડો ખાલી વસ્તી ને વસ્તી જૂની પાસે દાગીના બધા ઉડી જ નહીં આવે ના ના યાર સાચી વાત કાંઈ પણ ના લે ધણી હાલતા હશે હવે ના અરે આવું આવ્યું ને આવું નેગલા વાલે આ તમે કાઢી ખરી ખાવ રે અરે અમારે તો બધું લઈ ગયા ઈ યાર અમે તો એક નેગલું નહીં નાખ્યું બોલ વાંકા છે તે ભલે જ નહીં ભલજી નું જસનદાર હોય તો કનું હોય એક જણા બીજાને ફોન કર્યો એટલે આવવાના લેવા તું જેને ફોન કરે આપણે તો જે આવે એ પેલો એરો કે હું આવું જોવા કે આમાં આવું મને ગમી જાય કે હું લઈ જઈએ કે કિંમત કેટલી દી મેલી છે? 3 લાખ રૂપિયા મેલી હ હા બરોબર બરોબર એટલી તો જોક લઈ યાર ના ના હાચું તાણ આ ચકડા જેવું કરી દઉં તો હું આ ફડે ગમી જાય આ પછી મોટું લાવીએ હા મોટું ટ્રેક્ટર લાવીએ ભાઈ. ભાઈ તાણ આ હું હ આર્ય ખર્ચા બહુ કરાવે વાત સાચી અને હ પાછું સીધે ને જ ચાલે હ પછી ઓને બહુ મેલ દેવું પડે ધોચીને વાત સાચી હ એટલે પેલું મોટું લાવીએ એટલે બારે માસ ચાલે હા આયા જો એ આ ગોબરજી ને આયા અમને ટ્રેક્ટર લેવાનું ઈ ખબર કને લઈને આયા કેમ આયા છે ખુશી આવા તો આવો આવો ગોબરજી આવો એટલે હું એ નહીં એ તમારા બાનું મારું હ વાત કરો હોતા વેચવાનું નહીં વેચવાનું તમારું હોય
અરે આ તો હું આવ્યું તો લે હે માં લેવાનું હોય ટ્રેક્ટર આ તે લઈ લીધું તું એ? અરે અહીંયા આ તો ગરમ લાઈટ જેવું હોય યાર. એ તો હમણાં તો અહીં લઈને મેલ્યું હો તાણ ફોનનો પાડી દીધો હું જોજો અહીંયા. લો ગોબરજી બેહો હાથ બેહો એ તો આવો, વાતો આ થાય બાજુ તાણ. આવો. આમાં ગાઓ એ અલ્યા એ બધું ચો પેલું કરો હો તાણ હજી તમે લઈ નહીં લીધું યાર. ટ્રેક્ટર લેવાનું હોય તું એક વાર આ મજા મોથામાં ખાઈ મોથામાં. એ, ઓમ પેલા હા. બેહો. હું શું કહું હા. ટ્રેક્ટર લેવા જાય આ છૂટે નહીં. તમે આ બાજુ આવો ને. તમે હજી લઈ નહીં લીધું હોય ટ્રેક્ટર ને પેલું એ ના કરજો તમે તાણ હા. મને કહું મારા જીવને જેમ ઘણા ગાવા લઈ આપજો. પેલી ચાવી કાઢો. આ હું જતો નહીં તે હારે કે મારે ટ્રેક્ટર ભાઈ લેવું. જોઈ લેજો ને એક મિનિટ. આ તો કેવું કરે હે ભલા એ, આદમી આપણે બેહો એને જોઈ લે. બેહો ભલજી જોઈ લો પણ કોઈ પેલું એ ના કરતા તાણ બોલો ગોબરજી કેવું આમ આપણે હાલવાનું જ છે ને હાલવાનું છે પણ આય બાય. અરે એમ જા. ટ્રેક્ટર લેહા તો ખરા ને હા હો એમને લેવાનું એટલે લઈ જ લે. શું લઈ લે જો ને કરી તો ચીવ રહ્યા બે જણા આ બે બાપ બેટો એટલે આપણે ઓ શોખીન હે પા. કાકા ઉવ્વ. એવું છે રંગાજી હા આપણે આ ગોબરજી કોક મહેમાન ને લઈને આયા બરોબર અને હું પેલા ફોન કર્યો એ આવશે તો કોઈ જો આપણે કોઈ ચિંતા નહીં બે જણા ભેગા થાય ને એટલે આપણે તો જે કિંમત કરી હક નહીં હા. એ કિંમત આવે એટલે આપણે છોડી દેવાનું વાત અને જે સાચી. કિંમત આલે એને જ આલવાનું હે. અને અમે બે જણા તે આપણે ફાયદો થઈ જાય હા. બે ઘરાક હોય તો તું ના હોય તો આખો દિન ફોન કરી બોલીએ વાત સાચી બોલાઈ જ લે. વાત સાચી આપણે બે હાથમાં લાડવા આપણે હરખાઈ આવી જા હા કાંઈ કાઢી. બે મહેમાન. કાંઈ કાઢી ભાઈ. ટ્રેક્ટર ની લ્યો ચાવી અરે ટ્રેક્ટર ની ચાવી એ લઈ લીધી છે યાર, શોખીન માણસ છે, એને લઈને જ જવાના હોયથી હવે. એક નંબર વસ્તુ થઈ યાર. ગમ્યું ને? હજુ તો ટાણે નહીં ગયો બોલો. મુએ કીધું તું ને તમને અમે ગમી હાંકતા જ જાય. નતા. હે? અમે હાંકતા જ નહીં એવું હે? ઓવો મેલ દઈએ ટ્રેક્ટર નહીં લેવું પેલા ફિકર લઈ લ્યો બી તો મેં કીધું ગોબાજી કોઈ ફિકાનું કેવું ત્યાં ફિકાનું કેવું. અલે એને કહી દે એકલા ફિકર નહીં હાલવાના ટ્રેક્ટર હુંડી હાલવાનું અમારે તો. ઠીકર એકલા આવતા છે ભલા મોણા. અને આ તે એકલા આવ્યો હતો. કહી દીધું વસ્તુ તો સારી છે. ચાબા મિલાવો મહેમાન આયા છોકરો આમાં તો હા કઈ ટોકો પાડી કીધું મિલ દે છોકરો અમે વાપર છે પણ ડોશીએ પાસે રીફોણી છે મારતો તાણ હવે ભાઈ જો મહેમાન બેઠા ને શું બધું ખોલ ખોલ કરી ને આ તે- એ ટેન્શન કાંઈ નહીં યાર, ચકની નહીં. આ ટ્રેક્ટર નું ધુમાડી જો આમ હુઈ ગયું અરે યાર મને જો તો યાર જોઈને ખાલી કેવું થઈ ગયું. આવો આવો ઉપાડો હું ખાટલો લઈને આવો તમે ગમે ને? કયું ગામ તમારું ઓય બાજુના ગામના. બાજુના ગામના. ચમ આયા આ તો કોમ હતું. કોણ છે? ખાલી આ કશું હતો નહીં હો એ ભલજી મોચો લાવો મોચો મહેમાન આવો આયા. આવો લાવો બેહો મહેમાન બેહો લો બેહજો કેવું કયો બસ શાંતિ શાંતિ બેહો બેહો કેવું હો કેવું હગા લાગા. મજા હો બેહો બેહો હગા આયા ને? જોઈ લો તમે તાર. ટ્રેક્ટર તો આ પડી જોઈ લો ભલાજી ગોબાજી આ તો યાર ટ્રેક્ટરની. હા બોલો. યાર તો યાર ટ્રેક્ટરની વાત કરે છે યાર જોવા આયા. જો વાંધા આયા હોય. કોઈ પણ સંજોગોમાં હું નહીં જવા દઉં. પણ કાકા ચાવી તો આપણે આગળ છે ને ટેટ કરી તમે લઈ લીધી. એ જોવા નહીં આયા એ હમણાં હગા હા કદાચ એમને લેવડાયું હોય તો ઓય અરે મહેમાન. જોતા હોય કે કેવું હાચવ્યું એમ. આવો આવો બધું કરીએ આવો આવો બેહો બેહો પૂછી જો તમે પૂછી જો. ને હું વાત કરું. અરે રંગાજી ચાવી ચો ટ્રેક્ટર ની ભરાયેલી નથી ભરાયેલી હતી ને જા લેતા લેતા લેજો મહેમાન ચાવી હે નહીં નહીં ચાવી છો ચાય આ મેં નહીં. હા તે હાલ તો લાવો આ શું કરવા? ના ટ્રેક્ટર લેવાનું છે તો. ટ્રેક્ટર તમારે લેવાની હે ના તમે ટ્રેક્ટર લ્યો ને એટલે તમને ચાવી આપી દઈએ ઓટો મારવા તમને આપી દઈએ ઓટો મારી પણ તમને ગમે તો તમે તાર ચાવી લઈ જજો તાને ટ્રેક્ટર આપણે લેવાનું છે. ટ્રેક્ટર તો સારું દેખાય પણ મને એટલી ખબર પડે મફતજી હજુ આપણે ભાવતા લઈ જાઓ આપણે ચાવી ના લઈ લેવાય. મારે લેવાનું એટલે જ લઈ લીધી. લેવું જ છે ને આપણે. હું યાર હા તો લેવાનું. મને ગમી જોઈએ વસ્તુ. મને કેવી હા સારું હોય જોરદાર લાગે. કાંઈ મને પાસે બીને હાચું. કન્ડિશન સારી પણ લીટા પાડ્યા બહુ આ ટ્રેક્ટર ને હું કેટલું હાચવ્યું ખબર હે આમ જીવ જેમ હાચવું હોય ટ્રેક્ટર ને તમે તમારા ટોગા હાચવતા ને ટ્રેક્ટર હાચવો એવું નહીં હવે એમને હું ટોગા ની થોડી તકલીફ થાય ને એના હિસાબે તમે tractor અમારે લાલજી યાર વેચવું મસ્કરી ના કરજો માર તો શેખતું જન્મ નું આવું હતા ને શું કેવું એટલે જ અરે એ તો વેચવું. ખાલી ભાઈબંધી મસ્કરી તો થાય મને યાર. નહીં લાગે થોડી. એમાં ખોટું ના જન્મ કરવાનું. એવું નહીં પણ જન્મ નું એવું હોય યાર મને માર એવું તો લાગે. તમને ચી નહીં ખબર હા, કશું વાંધો નહીં. હેડો ભગવાન માથે રાખી એની કિંમત તમે કરો
એટલે બોલાય આપણને કિંમત હારે કરવા માંડ્યા ના ચાલે આવું ચાલતું છે. તમે લઈને આયા હું મને એ ભલજી હા તમે મને ટ્રેક્ટર જોવા હોય બોલાવો. મારે ખરીદવાની છે. ટ્રેક્ટર જો હું તમે ગરીબ હોય કણ અભી આ ગ્રાહક લઈને આવી ગયો તમે કીધું પણ તમે તમે મને ફોનમાં શું કીધું તું કે મારા જોડે ગ્રાહક હું પેલા લાવું ગોતું પણ તમને ફોન મેં કરું તમને એવું કીધું તું કે મારું જેવું હ અને મેં- તાત્કાલિક મને મોડા મળે તાત્કાલિક આવી જાય મેં આવું કીધું તું અમને હા પણ બધી વાત સાચી હા પણ આપણે ટ્રેક્ટર વેચવાનું છે. વેચવાનું જ છે, તાણે. તમે બેહો પણ તો અમારા ખરા, આ વાતો ધણીને તો ગમ્યું કરો. ટ્રેક્ટર ગમે હા, પણ એમને કિંમત ગમ્યું તો આપણે કિંમત એમને હાલ દેવાનું પણ એકવાર આ બેહો બેહીને થોડી ગમે હાટે એમનું થઈ જાય વસ્તુ હા, તમારી ગમે બતાવવા વાળા જ છે. લઈ તો લીધું હોય ના ના તમે કિંમત કરો બેહો કિંમત તો જુઓ હા. આપડે 3.5 લાખ રૂપિયા મેલી 3.5 લાખમાં એટલે વસ્તુ હું સમજાય પૂછી લઉં. હા એ જ વાત કરું જો. હું 3.5 લાખમાં કેટલી વસ્તુ હે અંગત જો કંટી હોય ને હા. ઘંટી પછી પેલું પહેરવાનું છે હા ઘંટી પાસે નવી આવે કલ્ટી એમ બોલે અહીંયા કીધું ચોખ્ખું બોલે ટાઈમ અને એક રોટોમીટર હ રોટોમીટર પછી પછી હલર હ જેનું જાનું હલે રે હે ઓહો. જાનું હલે રે હે ચાનું એટલે એટલે રેગડાનો પાવડર કરવો હોય ને તો થઈ જા એવું હે? અલે એવું ડાયરેક્ટ નહીં, કઢી નહીં, પલાળી એવું નાખી દેવાનો કાકા એના આગળ પેલી ટોલી આવે એરી હા એને પેલી તોલી ટોલી તો આ રહી ને આવડી મોટી ના ટોલી હોય તો હે. ભલાજી ટોલું તો માજેલું હોય અમારું નહીં માજી લાય અમે તોલીના પૈસા કચ્છા હું પણ નિયમે ચોય થાય આ બધું હંગાત હલન ને કંટીન બલ્ટી બધું આલ્યું હી ને તો તમે યાર એજી આવ્યો તો તોલી તો મારે જોક ના જોઈ રોટોમીટર તમારા બધું. બાબાની એ હું ભલજી લાય પણ પૈસા કાપી લે ટ્રેક્ટર હંગાત કલ્ટી ને હું 4 વસ્તુ ફરી હે ને હા વાલર કલ્ટી બીજું હું રોટાવેટર રોટોમીટર ત્રણ થઈ પેલું પહેરવાનું પેણી હા પેની છે બરાબર આ બધું આપણે આખો સેટ હાલી જ દેવાનો હ એ તમે લેવા જાઓ અલગથી તો 1.5 લાખ રૂપિયા થઈ જ જાય અને કલરના જે પૈસા થાય એ જ નોખા એટલે ટ્રેક્ટર એકદમ હાવ અને સસ્તા જો તમને આવે એક ચોખવટ બંધની વાત છે કે હાલર થોડું કન્ડિશન વીક છે બરોબર એટલે પછી જ્યાંનું જ હ, મોટું નહીં આપણે હાલ દેવાનું કશો વાંધો નહીં, એના કશો વાંધો ભેગું કે કાનલા દાડા છે કે તૂટેલું વાલી એવું ના કહેતા હો. નહીં. જો અમે તો ટ્રેક્ટર લેવાની ગણતરી આવ્યા છીએ. ખર્ચો પણ વધારે 15,000 નહીં રૂપિયા ખર્ચો ખર્ચો થઈ જા હા એમ નહીં અમે તો ટ્રેક્ટર ની ગણતરી જાય પણ આ બધું વસ્તુ મફત આવતું શું ખોટું એમ હોય નહીં. ખર્ચો કરાવી લેવું એમ નહીં મહેમાન હું કે આ હું એના હંગાત નું હોય કોઈ બીજા ટ્રેક્ટર ને તો મેળ આવે નહીં એટલે બે હંગાત પાડું ફ્રી એવું એ હોય તો બધું હોય જ ને. એ તો બધું હોય જ નહીં. બરાબર ને આપણે હાલ દેવાનું આપણે ભેં લેવા જે હો કરે હંગાત આવે આ તો ભાઈ એવું થયું ને યાર ટોલું બોલું બધું હાલે ટોલું નહીં લે મહેમાન ચેલી વાર થઈ. તો હવે એકલું ટોલું તમે શું કરશો પણ ટોલું અમારું નહીં અમે ગમે માજી લાયા હી હા વેચી મારો ને ટોલું અલે યાર ના માજી લાયા ફલાજી ના વેચી મારે કોકને બે હું કે ટોપ કરવા આલ્યું ને વેચી મારે પની જા કોઈ નહીં ટ્રેક્ટર લઈને ઘેર જવાનું હોય એટલે તમે કેમ આટલું બધું ઉકરો મહેમાન આ મહેમાન ચમ આમ કરે ટ્રેક્ટર લઈને જ જવાનું હોય ગમે તે થાય હા તે અમારે ટ્રેક્ટર લઈને વેચવાનું જ છે જવાનું પણ. હોય. તો વેચવાનું હોય તો પૈસા ચૂકવાડો હોય યાર આ કિંમત કીધી 3.5 લાખ રૂપિયા તો લેવાનું અમારે બોલો તો અમે તમારે કોઈ પચ પછી ઓછા કરવાના હોય તો કાઢી દેવાનું. ના હો લેવાનું. ભાવમાં ભારતીય નહીં ભાવમાં નહીં ભાવમાં તો જો આપણે હાલે જ બોલી જવાના નહીં ના ઓછા તો જો લાલજી નહીં થાય થોડા ઘણા કરી નાખો ના નહીં થાય એવું યાર. જો મેં જો એક જ વાતની વાત આપણે કમ્પ્લેન ભાવ કીધો ઉપર ઈ તમારા ગમે તે કલ્ટી થાય. રોટોમીટર આપણે જ લેવાનું. પેણી અને હલર અને આ ટ્રેક્ટરની કિંમત જ ના થાય ભલા આદમી તાણે. કમ્પ્લેટ બધું કિંમત હંગાત કીધી હંગાત નહીં હાલવાનું બધું તાણે. લઈ લ્યો ને ત્યાં ફાયદો જ છે ને આ 3.5 લાખ રૂપિયા કમ્પ્લીટ હા આપણને તો પોહાય હા તો આલ્યું હું ગોબરજી તમે તારે ચાલો નીચે જાય અમે 370 આલી દઈએ વળી હા બોલો તો બરોબર હે નહીં ભલી વસ્તુ લેવાની હોય, પેલી લેવાની તો એ પેલા આપણે તો અને પેલો ફોન તમે મને કર્યો તો ભલજી હો આવું ના ચાલો ના ના આપણે તો વેચવાનું અને છે. બોલો. બોલો, પેલો આલ્યા આવ્યો તો હોય. કે સમજી તેનું હું આવ્યો હું યાર એટલા બધા ના હોય બુડો તમે 395 વાળી દે છેલ્લા હવે બોલતા નહીં એક શબ્દ કઈ એમને હમું ચોખો ના તમે કોઈ વાંધો નહીં કોઈ ચાચો નહીં 4.5 લાખ રૂપિયા દે બોલો હું હા 4.5 લાખ રૂપિયા બોલો 4.5 લાખ કરીએ ને અમાવાની કિંમત કરાય નહીં 4.5 લાખ રૂપિયા કીધા એટલે 5 લાખમાં તો 9 આવે બુડો બતાવવામાં હેડો ગોઠવી આલજો ને બીજા એટલે નવું જ લેવાનું હું ગુઠાવાનું સીધા શોરૂમે પોકો એવું તણા તો એટલે તમે મહેમાન હેડ્યા કેમ ઊભા થયા ના તમે એમ ના દેજો દાડાવ બેહો ચા પાણી કાઢીને જાજો તો કલ લેવો અમે ચોક રસ્તા તો ટ્રેક્ટર નો આનું ધંધો તમે આવું કરી ખોટું ના લગાડતા મારી વાત આપણું ખોટું ના લગાડતા
ખાવાની થઈ જાય તાને. હવે કે મારે લેવું હોય ને તમે તમને ભાવ ઓછો લેવાનું પડે લેવાનું જોઈએ. વધારે પડે હા તો 5 રૂપિયા તમને ફાયદો થઈને આલો પણ આવડી થતા બેહારી આવડી ભાવ થતા પણ ઈ બિહારી ને હવે તમે આવી ગયા ને આ આવી ગયા અમે શું મેં કરીએ? પેલા તમને પેલા ગોબર એ પણ પેલો ગોંડા કોઈ 4.5 લાખ માં ટ્રેક્ટર જૂનું તો એ તો નવાની કિંમત લે હા તો હવે મારે એટલી બધી કિંમત આવતી હોય તો મારે પછી એમને જ હાલવું પડે ને તમારે બુડો આવી છેતરી ના લેવા કોઈ ગ્રાહક ને વાત કરો હો છેતરી એમને હોમે હાલવાનું કીધું મેં તો હાડા તઈને નતું કીધું કહું હાડા તઈને આપણે હાડા તઈને માલવાનું બરાબર પણ તમારે આવી રીતે ગ્રાહક પણ હોમે હાડા ચાર કે તો પછી એમને કૂદતા હોય પૈસા તો પણ આપણે તો લેવા હું હતો હાથે હાલ દે એમને લાલજી હેડો આપણો થોડા ઓછા જ નહીં ને શી ખબર આમાં ઓછું લાગે પૈસા ગણી લઈ લેજો કમ્પ્લીટ હુવા કમ્પ્લીટ લેવાના પૈસા તો હું એટલો પંતુ હોય ને કે 1 રૂપિયો ના જવા દઉં 1 રૂપિયાનો હિસાબ કરું હુવા 4.5 લાખ બોલ્યા નવા ટ્રેક્ટર ની કિંમત લાલજી હેડો આ જોડે રહીને આપણે ભરાવાનું કરતા હતા આ તો 4.5 નું મોઢું નહીં એમનું હવે તમારે બીજું લેવું હશે તો હું ચોક સેટિંગ કર થાય ને તો ફોન કરે તમને તો અમે નવું લઈ આવ્યું જોયું આ શોરૂમ ઘણાય હા હો ને આવજો આયા ટ્રેક્ટર લેવા 100 ગ્રાહક જતા રહ્યા આપણે તો 4.5 લાખમાં નક્કી થઈ ગયું બરોબર તું કંકુના કરી જ દી હો ને આપણે તો લાખ રૂપિયા વધના આવે પેલું ના હોય તો લાખ રૂપિયા બોનું લે હા બરોબર આયા તા ટ્રેક્ટર લેવા જાય ને? મને એવું લાગે કે એમને કે એમ રૂપિયો લાગતો નહીં અહીંયા રોજ પાણી કોલ્હી જેવું મોટું કરીને એને ટેક્ટર ખાલી જોવા 5 પૈસા ગુજામ હોય નહીં તમે બે આવો હું વાત કરી લઉં હા વાત કરી લો જો ટ્રેક્ટર જુઓ જલ્દી આ બાજુ આવો હા હું કહું હા આપણે 3.5 લાખ રૂપિયા કિંમત નક્કી થઈ હો અને 3.5 લાખ પણ પેલા બોલ્યા નહીં મહેમાન કે મારા 4.5 લાખ રૂપિયા આલવાના એ તમને હું લાવ્યો હું એ ઘરે કોણ લાવ્યું તમે લાયા વાત સાચી હા અને 3.5 તમે 3.5 લાખ રૂપિયાના ધણી તમને મળી જાવ 3.5 લાખ રૂપિયા પેલા એમ તો 3.95 કહેતા હતા એ નતા કહેતા તે પરચમ ના આલ્યું એમને લ્યો મારી વાત વાપરો હવે આ મહેમાનને કહ્યું બોનું કરી દે લેવાનું હોય તો હા એ તો બરોબર હે પણ તમે 3.5 લાખ ના જ ધણી ચમ એવું લે ટ્રેક્ટર અમારું ને હવે ઘરે હું લાવ્યો હું તે એવું ના હોય તમ તું તારા દલાલી નો ધણી દલાલી તમને નહીં આપવાની હા, પણ તમને 3.5 લાખ રૂપિયા મળે તો એમાં મેં તો રૂપિયો તોડાયો તમારે ના તને દલાલી મળી જા ભાઈ પણ પૈસા અમે 4.5 લાખ રૂપિયા લેવું હા દલાલી તમને હું આપી દઈએ હા 50,000 આપી દઈએ તમને બસ હા, તો ભલે વાંધો આટલી બધી નહીં. દલાલી હોય લ્યા. ના, ના, એ બોલે બરોબર, હવે બાંધો તમે બરાબર આપણે 50 બરોબર 50 હાલ દેવું તમને આમાં આપણે લાખ રૂપિયા વધના આવે એમ 50 એમને હાલ દેવું આપણે શું અરે હારા 3 લાખ તો આબાના થતા ને ગોઠા 50,000 રૂપિયા વગર ફોકટ લાલ દેવાના ભાઈજી બરોબર હે, તમે બોલે બરોબર હે. હાલ લેવડો. તું એ પૂછ્યાવાના આઉટ પીલી આમાં કરણ કંકુના તાને નેમાઈ હા તાઈ લાવો તાઈ ચાવી એમ નામ પણ હાલો 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 ને જોવો ખાલી પૈસા પૈસા પણ તો લઈને જતા રહી હા, અને લાવો, વચ્ચે જુઓ, પાકું જુઓ. હોય. લ્યો જોઈ લ્યો અને બીજી માય તમને ટ્રેક્ટર આવડતું છે ને હોવે, પાહો. અને ખાલી જોવા તો લઈ જાય વાય હોય ને. ઉભો ભરો ભરાવો. આજે હશે લાગે નહીં લાવતી નહીં એ તો. એ નહીં. કાંઈ? અલ્યા ભલ્યા હજુ તો મને તમે ના બીવા હો તમે તમારા પૈસા ના ધણી પેટ્રોલે ને બીજો ભાત નાખશે એ હમણાં. નહીં. હોવે નહીં. અને પેલું લૂંટા ચરમન ઘેર તો હતા ને? આ રહ્યો કાકા હોય આ બાજુ હે આનો હશે નહીં આ યાર. રહ્યો હોય હ આનો હે નહીં? હોવે. બરોબર. અને આ બધા છે ને ઘેર આવ્યા હતા? એ હાઇડ્રોલિક છે હે. તમે આ હમણાં ના આવડે ને તો ડ્રાઈવર મેલ જો ભલા આદમી હોવે. જાતે ને આપે જતા નકર અવડું થા હ આવડે એમ તો મેં. શું આવડે ખબર તો પડતી નહીં કયું એમને પેલા હતું 100 હું પહેલા ડાયમંડ હતું. અને પેલા હતું નહીં રંગાજી 100-200 ચેવી આવે પાછી? એક્સી નહીં કેતો બસો કે ને જીપ થોડી પકડાય છે હા, એ વાત સાચી હોય ને જીપ પકડાય ખરી. એટલે આ ચમ પોઈન્ટ પાડ્યું ખબર કે તું ફરેડું ને જોયું ના ના જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લીધું બધાને ફરેડું ટ્રેક્ટર તો નવું જ છે. બોનું આલી દો બોનું મોનું હાલવાનું છે જો મેં મને હા, આપણે વસ્તુ ગમી છે બોલો ભાઈ હા, લ્યો. અને મહિના હા. આપણે હે લ્યો, આ પૈસા પકડજો પેલા બોનું હા. બોનું પકડ તમે હા. બોનું કાલ હું પૈસા બીજા લઈને આવું બરોબર બેંકમાં ઉપાડી અમને લેતા આય. હા લેતા બરોબર હા, એમને લેતા આવજો પા. હા, અને ટ્રેક્ટર દોરી જાય હા કશું વાંધો નહીં કશું વાંધો નહીં. હો હો ટ્રેક્ટર વાંચી હલાવશી નહીં તમારે. મહિના હા, આપણે ત્યાં જશે ને ઘઉંનો લોટ તૈયાર કરી દે બરોબર મારે પગલા પાડવાને હું પણ ઘઉંના લોટ નાખી હા શી ખબર, એ તો એમના રિવાજ હશે.
હા આપણે શું લે હળો આપણે શું લેવા સો દેવા ને ગમે એના આ પગલા. હગા અમારે જેવો રિવાજ નહીં યાર તાન. યાર ટ્રેક્ટરને જ્ઞાન હોય યાર કંકુના પગલા દેખાય ઉપર પણ અમને મગજ તો હપાવું હા? તાન મગજ તો મગજ હોય ફુડા પેલા આદમી તો લોટના પગલા હોય કંકુના જ હોય આવી રીતે લાલ સાઈડમાં કલર નાખો. હતો કે કંકુ ના દેખાય એટલે એમને મગજ કેવું ધોરાયું હવે એમને? હવે આ ઉંમરે ઓના તો પગ પાડવાના જ આવે હે. વાત સાચી છે મેમન ટેપ તો પાછું તાનું હોય ને જો મેં અમને ઓફરી દે ચોખોટ બંધની વાત છે ટેપ તો અમે કાઢ લેવાના છે. હા. ના યાર પૈસા થઈ ગયા બોનું થઈ ગયું હવે ટેપ ના મળે ટેપ યાર તો અમે અમાર ઘરના પૈસા કોઈ નહીં, જો લગાવ્યા તમારે ટેપ લેવું હોય તો 2100 રૂપિયા આલજો ભલા આદમી હા. ટેપ લઈ લેવાનું એને અમારે. 2100 રૂપિયા અલગથી અલગથી. ટેપના. હવે 4 લાખ રૂપિયા આપણે- એ તો રાતે અમારે કાઢ લેવી હોય ને ટેપ તાણ. ના વાત કરો. જો અમે એક બોલ પર જો, ઓછો ગોબરજી, ચાલે તો અમે ગોબરજી. લઈ આવો ગોબરજી હવે ફરજી જવા દો ને હવે ટેપમાં હવે તમે સેકન્ડ તો વગાડશો ટેપ. હા તો તમારે દલાલીમાં 2100 કટ હા હા, 50 વાંધો નહીં, હેડો. 50 માં જાઓ. વાંધો નહીં, હેડજો. ચાલો કાલે આવજો હું એક રૂપિયા ના, રૂપિયાનો ના, હિસાબ રાખું હવે યાર. હેડો. પાછો જવાનો ટાઈમ થઈ ગયો મારે આવજો આનો હો આવજો અને કાલ કેટલા વાગે આવો અમે આવી જાવ જાને મોડે હા તમે આવજો કાલના તમને બેંકો દાડામાં. મોડી ના ખુલે છે હા કાલના દાડામાં આવજો પા. બપોર પછી આવશું. હા હા આવજો ને કે બોનું જ્યું. ના ના આવશું કાલનો ભાઈ. વાયદો હઈ જાય બોની આપણે કાલનો જીવે વાયદો છે, કાલ ના આવો એટલે બોનું પૈસા જ્યું. રોકડા ભરવાના હા. હોય યાર સારું તો ખાલ પતાવી દેવું હા હા. હા તો આવજો હો. હા, આવજો. બે ભલિયા આપણે તો જબરદસ્ત ખાઈ આવી જાય. જબ્બર હરખાઈ આવી જાય. આવી આવી તો વળી રાગ જ ના આવે સારું કર્યું પેલા મહેમાને આવી ગયા ને આ આવી ગયા આમાં બધા આપણે એમને હાડા ત્રણ માં આલ્યું હોત ને તો પેલા ગોબરજીને અલગ દલાલી આલવી પડોત. નહીં લેવા વાળો મૂર્ખો નહીં લાગતો વાત સાચી છે. આટલી આટલી કિંમતમાં ટ્રેક્ટર આખું નવું ના આવી જાય નવું થાય જાય ને હવે આપણે હરખાઈ જાય આપણે સીધું બીજા દાડે મોટું છોડાઈ જઈએ હો ને વાહ ચુવાડ